નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરપીસી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિનિધિ જહાની મકવાણા। સાત કરતા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર। વિપક્ષીઓ સત્તા પક્ષના નગરસભ્યોના વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કરતા માળખાકીય સુવિધા આપવામાં વંચિત રહ્યા હોવાનો આક્ષેપ। રોડ રસ્તા બિસ્માર, ખુલ્લી ગટર તથા લાઇટ ન હોવાનો કર્યો આક્ષેપ। ભરૂચના પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી, પોલીસને આગળ કરી સ્માર્ટ મીટર લગાવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ। જંબુસરના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શનનું છે અનેરું મહત્વ। દિવસમાં 2 વખત થાય છે લોક। લિંક રોડ ઉપરના સંકટ મોચન હનુમાન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન। સિક્યુરિટી ગાર્ડે સીટી મારતા તસ્કરો લાવેલા સાધનો મૂકી ભાગ્યા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થનો મહિમા પ્રત્યેક યુગમાં વિવિધ રીતે ગવાયો છે। કાર્તિક સ્વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્યો, તેથી વિજય ક્ષેત્ર તથા સ્કંદ ક્ષેત્ર તારકાસુરને મારવાનું કાર્તિકેયજીનું પાપ બળી જતા બ્રહ્મજીએ નિર્મિતથી પ્રકૃતિથી સૃષ્ટિના અંતે થનાર 3 પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા, તેથી તે બ્રહ્માંડ ક્ષેત્ર તરીકે અને કપિલ મુનિએ તપો સિદ્ધિ મેળવી એટલે કપિલ ક્ષેત્ર કહેવાયું। બ્રહ્માજીના પુત્ર ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાયું। કપિલ મુનિ, યાજ્ઞવલ્ક્ય ઋષિ અને દધીચિ મુનિ પણ અહીં થઈ ગયું કહેવાય છે। પરશુરામને પરશુ અહીં મળ્યું હતું। દ્વારકા જતા પહેલાં અર્જુને આ તીર્થની મુલાકાત લઈ અહીંની મુશ્કેલીઓ દૂર કરી હતી। આવું પૌરાણિક મહાત્મય છે। સ્તંભેશ્વર મહાદેવનું ભારત ભૂમિ પર 3 ગુપ્ત શિવલિંગનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે, જેમાંનું એક સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે છે, જ્યારે બીજું ખંભાતના અખાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ખંભાતના અખાતમાં કંબોઈ। જો કે ત્રીજાનું સ્થાન કદાચ મળ્યું નથી કે પ્રચલિત થયું નથી। કંબોઈના શિવલિંગનો 1.5 દાયકા પહેલાં જ બધાને ખ્યાલ આવ્યો। વડોદરાથી 85 કિલોમીટર અને ભરૂચથી 80 કિલોમીટરના અંતરે જંબુસર તાલુકાના કાવી કંબોઈ નજીક મહી નદી ખંભાતના અખાતમાં જઈને મળે છે। આ સંગમ સ્થળે દેવોના સેનાપતિ રહી ચૂકેલા કુમાર સંકંદ દ્વારા શિવલિંગની સ્થાપના કરાઈ હતી અને આ પૌરાણિક જગ્યા હાલમાં આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે। દરિયામાં આવતી ભરતીના સમયે ભોળાનાથ શંભુ ભક્તોથી દૂર ઘોર ઉપાસનાની મુદ્રામાં આવી જતા હોય છે, તેમ શિવલિંગ દરિયામાં પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ઓઢ થતાની સાથે જ શિવલિંગ પુનઃ દ્રષ્ટિમાન થાય છે। દરિયાદેવ અહીં સામે ચાલીને દિવસમાં 2 વખત દેવાધિદેવ મહાદેવને અભિષેક કરવા ઉમટી પડે છે અને સમગ્ર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર તીર્થ ખાતે રાજ્ય અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાય છે। શ્રાવણ મહિનામાં પણ સ્તંભેશ્વર ખાતે લઘુરુદ્ર હોમાત્મક હવન, અભિષેક, વિશેષ પૂજા અર્ચના અને ભજન કીર્તન થાય જ છે। જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે કયા ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા સ્તંભેશ્વર મહાદેવના દર્શન, સમુદ્રની આગોશમાં ધ્યાન મુદ્રામાં વિરાજિત ભગવાન શિવની લીલા अपरंपार है। हाय, माई सेल्फ संस्कृति। मैं नोएडा से आई हूँ और मैं इस मंदिर के बारे में बहुत ज़्यादा सुनी थी एंड पिछले मंडे को ही मुझे सपना आया था कि बाबा ने मुझे दर्शन दिया सपने में और मैं यहाँ पे सिक्के फेंक रही हूँ। तो मेरे लिए बहुत सौभाग्य की बात है कि मैं सावन के तीसरे मंडे में यहाँ पे जल चढ़ाने के लिए आई हूँ और मुझे काफ़ी ज़्यादा ब्लेस्ड फील हो रहा है और बहुत अच्छा फील हो रहा है। थैंक यू सो मच। હું નામે રાજ મેહુલ કુમાર ગણપતસિંહ, ગામ મોવાન। અહીંયા કાવી કંબોઈ અમે ભોળાનાથ મહારાજના દર્શન કરવા આવ્યા છે। અહીંયા સ્તંભેશ્વર મહાદેવના વર્ષો અમે દર્શન કરીએ છીએ શ્રાવણ મહિનાની અંદર અને અહીંયા દાદાના સમુદ્રદેવ 2 વાર અભિષેક બી કરે છે। આ એક અહીંયા શ્રાવણ મહિનાનો મહિમા છે। દાદાના દર્શનથી અમે ખૂબ ધન્ય બન્યા છે, તો અમે અમારા મિત્રોના ફેમિલી સાથે અમે અહીંયા પધાર્યા છે। ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં આજે એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક આખલો નંદી 3જા માળ સુધી ચડી જતા લોકોમાં ચકચાર ફેલાઈ ગઈ હતી। કોણે કલ્પ્યું હતું કે એક નંદી એવો ઊંચા માળ પર પાર કરી જશે? આ ઘટના સ્થળે લોકોની ભીડ ઉમટી પડી હતી। તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી।
પ્રાથમિક અનુમાન મુજબ નંદી ખોરાકની શોધમાં સીડીઓ મારફતે ધીમે ધીમે ત્રીજા માળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ પણ ઘટના સ્થળે પહોંચી કૌશલ્ય અને સાવધાનીથી કામગીરી શરૂ કરી હતી. નંદીને કોઈ પણ ઈજા ન થાય તે રીતે ગળામાં દોરડું નાખી ધીમે ધીમે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને રેસ્ક્યુ કરાયું હતું. દહેજ નજીક અંભેટા ખાતે આવેલી ઓપાલ કંપનીમાં પાર્કિંગ પાસે એક સુપરવાઇઝરને કાર ચાલકે અડફેટમાં લેતા તેને ગંભીર ઇજાઓ થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધ્યો છે. તપાસમાં હાથ ધરતા ભરૂચના જંબુસર ચોકડી પર આવેલા રિયાઝ પાર્ક ખાતે રહેતા શાહરૂખ વોલી પટેલ છેલ્લા 1.5 વર્ષથી દહેજ નજીક અંભેઠા ગામ આવેલી કંપનીમાં સહજાનંદ કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ નોકરીએ ગયા હતા. તે વેળાએ કંપનીના પાર્કિંગમાં ગાડી વહેંચણીનું કામ પૂર્ણ કરી તેઓ ચા નાસ્તો કરવા માટે ગયા. તેમના અન્ય એક સુપરવાઇઝર સાથે જઈ રહ્યા હતા. તે વેળાએ જ એક અર્ટિકા કારના ચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી તેમને અડફેટે લઈ લેતા તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. બાદમાં તેમણે કાર ચલાવનારનું નામ અંકિત રાવલ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની કામગીરી કરી છે. ભરૂચ શહેરના લિંક રોડ ખાતે આવેલા આલ્ફા સોસાયટીના સંકટ મોચન હનુમાન મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ 3 થી 3:30 વાગ્યાના દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાનપેટીને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમો પાડતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળીને ભયભીત થઈ ગયા હતા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા. સાથે લાવેલા હથિયાર, કુવાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી દીધો હતો અને તુરંત જ ભાગી છૂટ્યા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ પણ તાત્કાલિક A ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલાએ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કરી આસપાસના CCTV ફૂટેજ પણ ચકાસવાની કામગીરી કરી હતી. અહીંયાના યુવા શૂટર્સની નિશાનબાજીએ એકવાર ફરી સમગ્ર રાજ્યમાં ભરૂચનું નામ ઉજાગર કર્યું છે. અમદાવાદ ખાતે આયોજિત 61મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના શૂટર્સે કુલ 14 મેડલ જીતીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એકેડમીના પ્રમુખ અરુણસિંહ રણાએ તમામ મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અને એમની મહેનત તથા પ્રતિભાને વખાણી હતી. સેક્રેટરી અજય પંચાલે તમામ શૂટર્સની પણ વધુ સારું પ્રદર્શન કરવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે કોચ મિત્તલ ગોહિલની પણ અથાગ મહેનતને ભરૂચ જિલ્લાના શૂટર્સે એક આગવું સ્થાન પ્રદાન કર્યું છે. મહત્વનું છે કે આ પહેલાં ભરૂચ જિલ્લામાં આયોજિત ઓપન શૂટિંગ કોમ્પિટિશનમાં પણ ભરૂચના શૂટર્સે પોતાનું શસ્ત્ર પ્રદર્શન કરતા 27 મેડલ જીત્યા હતા. શાનદાર પ્રદર્શન કરનારા મુખ્ય ખેલાડીઓ સામેલ છે: સાનવી ગજાનંદ ગાયકવાડ, ઉંમર વર્ષ 12, 3 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતની સૌથી નાની વયની સ્ટેટ ચેમ્પિયન બની છે. ત્યારે ભરૂચમાં ખુશી ચુડાસમા પણ માત્ર 5 દિવસની જ પ્રેક્ટિસ કરી પણ 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે ધનવીર હિરેન રાઠોડે પણ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, જ્યારે અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે પણ 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ, જ્યારે હિના વિકાસ પટેલે પણ 1 ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આગમ આદિત્ય આનંદ સ્વરૂપે પણ 1 ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ભવિષ્યમાં ઓલિમ્પિક અને નેશનલ સ્તર સુધી પહોંચવા માટે 9 યુવાનો પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. ભરૂચના શૂટર્સે એક નવો માપદંડ ઊભો કર્યો છે. ભરૂચ શહેરમાં માળખાકીય સુવિધાને લઈ અનેક વિસ્તારોમાં લોકોમાં આક્રોશ છે. તેવા સંજોગોમાં આગામી મહિનાઓમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે. જેને લઈને ચૂંટણી બાદ ગુમ થયેલા નગરસેવકો કયા મોડે પોતાના મત વિસ્તારમાં ફરી મત મેળવવા જશે તેવા અનેકવાર આક્ષેપો સાથે વોર્ડ નંબર 8માં જ મતદારોને માળખાકીય સુવિધા ન મળતી હોય, થાંભલાની લાઇટો બંધ હોય, ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ કામગીરી અધૂરી છોડવામાં આવી હોય, પથ્થરો લગાવવામાં ન આવ્યા હોય, મચ્છરોના ઉપદ્રવ વચ્ચે ગંદકીના સામ્રાજ્ય પણ હોવાની ફરિયાદો વચ્ચે વિપક્ષીઓએ સત્તાપક્ષના નગરસભ્યોના વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કરી સત્તાપક્ષના નગરસેવકો સામે વિપક્ષીઓ પણ લાલઘૂમ બન્યા હતા. ભરૂચના આલી કાછિયાવાડ સહિતના આજુબાજુના વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદો હોવા છતાં સ્થાનિક નગરસેવક મતદારોને ખોટી રીતે હેરાનગતિ કરો છો તેમ કહી પોલીસમાં પકડાવી દઈશ તેવી ધમકીઓ આપતા વિપક્ષીઓને પણ ફરિયાદ મળતા જ વિપક્ષોએ પણ ધમકી આપનાર નગરસેવકના વોર્ડમાં જ
પહોંચી સ્થળ નિરીક્ષણ કરતા સાચા અર્થમાં વિસ્તારોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવામાં સત્તા પક્ષના નગરસેવકો નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો પણ વિપક્ષોએ કર્યા છે. વિપક્ષીઓએ ભાજપના સત્તા પક્ષના નગરસેવકોના વોર્ડમાં લોકોની વાત સાંભળવાને નિરીક્ષણ કરવા પહોંચતા સત્તા પક્ષના નગરસેવકો ચિંતામાં મુકાયા છે. કારણ કે આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અને વિપક્ષોએ પોતાના વોર્ડ છોડીને પણ અન્ય વોર્ડમાં માથું મારવા પહોંચી જતા નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓમાં વિપક્ષો લાગી ગયા હોવાનું પણ લોકો માની રહ્યા છે. ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત બાદ ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો અને ઘણી સોસાયટીના લોકોના આક્રોશનો ભોગ બનેલા સ્માર્ટ મીટર લગાવવા આવેલા લોકોએ પરત ફરવાની નોબત આવતા હવે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પોલીસને સાથે રાખી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરતા હોય જે ગંભીર પ્રશ્ન હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં બપોરના સમયે શક્તિનાથ લિંક રોડ ઉપર આવેલ પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં જૂના મીટરો બળજબરીપૂર્વક દૂર કરી નવા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હોવાના કારણે ઘણો આક્રોશ લોકોમાં ફાટી નીકળ્યો હતો. ભરૂચ જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પ્રથમ સ્માર્ટ મીટરના ફાયદા અને તેના ગેરફાયદા સમજાવવા માટે સેમિનારો યોજવા જોઈએ, પરંતુ પોલીસને સાથે રાખી બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર બદલવા તે ગંભીર બાબત હોવાના આક્ષેપ સાથે અનેક સોસાયટીઓમાં સ્માર્ટ મીટરને લઈ વિરોધ વંટોળ ઊભો થઈ રહ્યો છે. પરંતુ પોલીસ પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે હોય છે, પરંતુ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવા તે પણ ગંભીર વાત હોવાના કારણે ભરૂચ જિલ્લાની સંખ્યાબંધ સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતું હોય તે વાતની મીટર લગાવવા આવેલા લોકોએ નકારી હતી અને તેના ફાયદા અંગે કહ્યું હતું કે ડે ટુ ડે કેટલું યુનિટ ગ્રાહક વાપરે છે તેની જાણ પણ ગ્રાહકને થાય તે પ્રકારેનું સ્માર્ટ મીટર છે અને સ્માર્ટ મીટરમાં કઈ પણ થશે તો 48 કલાકમાં તેની ફરિયાદનું નિવારણ લાવવામાં આવશે. 63,000 સ્માર્ટ મીટર ભરૂચમાં લાગ્યા છે અને સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત હોવાનું કર્મચારીઓએ કહી સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા જ સોસાયટીના રહીશો વિરોધ કરતા રહ્યા અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે માથાના દુખાવા સમાન થઈ ગઈ છે. ભરૂચથી જંગાર સુધી વાહનોની લાંબી કતાર જામી જતા ટ્રાફિક જામમાં સંખ્યાબંધ વાહન ચાલકો અટવાયા હતા, જેના કારણે ઘણા વાહન ચાલકોએ રોંગ સાઈડે પણ પસાર થવાની નોબત આવી હતી. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર એટલે કે ભરૂચથી વડોદરા તરફ જવાના માર્ગ ઉપર ભરૂચથી જંગાર સુધી વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા. વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારના દાવાઓ પુકાર સાબિત થયા છે. ભરૂચ જિલ્લાના ઘણા ગામોમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી. ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાના ઉંચેડિયા ગામનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જીવના જોખમે પાણીમાંથી અવર જવર થવા માટે મજબૂર બન્યા છે અને છાતી સમા પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કેડ સમા પાણી અને છાતી સમા પાણીમાંથી લોકો પોતાની ઘર વખડી લઈને પસાર થતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. પાણીમાંથી પગપાળા પસાર થતા હોવાના દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કાવેરી નદી બે કાંઠે થતાં જ પરિસ્થિતિ સર્જાતી હોવાનો આક્ષેપ થયો છે. કાવેરી નદી ઉપર વારંવાર એક પુલિયો બનાવવાની માંગ ઉઠી છે, પરંતુ વિકાસની ગુલબાંગો ફૂંકતી સરકારના રાજમાં હજુ સુધી કાવેરી નદી ઉપર પુલિયો બન્યો નથી, જેના કારણે દર ચોમાસાની સિઝનમાં કમરસમા અને છાતી સમા પાણીમાંથી લોકોએ પસાર થવાની નોબત યથાવત રહી છે. આ ધમકી સમાચાર પર ફરી એક નજર. વિપક્ષીઓ સત્તા પક્ષના નગરસભ્યોના વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કરતા માળખાકીય સુવિધા આપવામાં વંચિત રહ્યા હોવાનો આક્ષેપ. રોડ, રસ્તા, ડિસ્માર, ખુલ્લી ગટર તથા લાઇટ ન હોવાનો કર્યો આક્ષેપ. ભરૂચના પંડિત દીનદયાળ હાઉસિંગ બોર્ડમાં બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી, પોલીસને આગળ કરી સ્માર્ટ મીટર લગાવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ. જંબુસરના કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના દર્શનનું છે અનેરું મહત્વ. દિવસમાં 2 વખત થાય છે લોક. લિંક રોડ ઉપરના સંકટ મોચન હનુમાન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. સિક્યુરિટી ગાર્ડે સીટી મારતા તસ્કરો લાવેલા સાધનો મૂકી ભાગ્યા.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.